કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરસ્કાર રૂપે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર આપવામાં આવ્યા હતા। કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ શાળાઓની સહભાગિતા સાથે કોમ્પ્યુટર, અંગ્રેજી પ્રશિક્ષણ, કાર્યક્રમ વાંચન, લેખન, ગણન, સુદૃઢ જીવન કૌશલ્ય શિક્ષણ, સમુદાય જાગૃતિ, સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ અભિયાન અને પર્યાવરણ સંવર્ધન કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। આ સંદર્ભે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોલિયાદ કેળવણી મંડળ અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલય કોલિયાદના પટાંગણમાં તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ 10મા કોમ્પ્યુટર પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મેહુલભાઈ પારેખ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા, અતિથિ વિશેષ નિલેશભાઈ શાહ, મેનેજર ફાઇનાન્સ અને આઈટી કોસ્મો ફિલ્મ્સ લિમિટેડ હેમંત માછી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અલ્પેશ ગોહિલ, બીઆરસી કોઓર્ડિનેટર અરવિંદભાઈ પટેલ, વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નવીનભાઈ પટેલ, પ્રમુખ કેળવણી મંડળ કોલિયાદ ગ્રામના સરપંચશ્રીના વરદ હસ્તે પ્રથમ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે લેપટોપ, બેગ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય 33 સહભાગી વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ સ્વરૂપે ઇયરબડ સર્ટિફિકેટ અને અંગ્રેજી ઇન્સર્વેશન પ્રેક્ટિસ બુક આપવામાં એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી મેહુલ પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હેમંત માછીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી અગત્યતા, એઆઈ ટેકનોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે શિક્ષણ ટેકનોલોજી અને અંગ્રેજી કમ્યુનિકેશન સ્કિલ્સની અનિવાર્યતા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા। તેમજ કરજણ તાલુકા ગ્રામીણ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના અંગ્રેજી શિક્ષણથી વંચિત ન રહે તે કોસ્મો ફાઉન્ડેશન અને સ્થાનિક શાળાઓના સહયોગ પ્રયાસથી બિરદાવી અતિથિ વિશેષ કોસ્મો ફિલ્મ્સના ફાઇનાન્સ અને આઈટી ડિપાર્ટમેન્ટ મેનેજર પટેલ નિલેશ શાહે પોતાના કાર્યાનુભવોના આધારે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટે આઈટીનું જ્ઞાન કેટલું અગત્યનું છે તેની માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં કોસ્મો ફાઉન્ડેશન સંલગ્ન શાળાઓમાં આચાર્યશ્રી, મંડળ પ્રમુખ, કોલિયાદ ગ્રામ પંચાયત અને કેળવણી મંડળીના સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ કોમ્પ્યુટર શિક્ષકો, ભૂતપૂર્વ કોમ્પ્યુટર પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અત્રે પધારેલ સર્વે વાલીઓ, વિદ્યાર્થીઓ, આપ સૌ અહીંયા સમય ફાળવીને આવ્યા, શાંતિથી બેઠા અને એક બાળકોના શિક્ષણમાં રસ લીધો એટલે આજે હું ઊંડેથી શરૂ કરું છું કે સૌ પ્રથમ તમારો લોકોનો ખૂબ આભાર, પણ બાળકોના શિક્ષણ માટે સમય ફાળવતા રહેજો એ મારે બધા વાલીઓને ખાસ કહેવાનું છે। અને વિદ્યાર્થીઓ, તમે પણ તમારા માતા પિતા અને તમારા શિક્ષકો જે તમારા માટે મહેનત કરી રહ્યા છે તેનું મૂલ્ય કરીને તમે મહેનત કરજો તેવી આશા રાખું છું। સર્વે અહીંયા જે મંચસ્થ મહાનુભાવો છે કે જેમણે પોતાના ખૂબ વ્યસ્ત સમયમાંથી સમય ફાળવીને ખૂબ દૂરના ગામ સુધી અહીંયા આવ્યા છે કે અરવિંદભાઈ કોઈ ચૂંટણીમાં હતા, શિક્ષણ અધિકારી જે આપણી સાથે આવ્યા છે હેમંતભાઈ અને મેહુલભાઈ, એ લોકો પણ કઈ રોકાયેલા હતા, નિલેશભાઈ માટે ખૂબ મોટી જવાબદારીમાંથી આટલા બધા કલાક ફાળવવા અને એ માટે એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। સૌથી મોટો આભાર માનવાનો આચાર્ય શ્રી કોલિયાદ હાઈસ્કૂલ વિક્રમભાઈ કે જેમણે ખૂબ મહેનત કરી છે અને તેમનું કેળવણી મંડળ કે જેમણે આ બધી જ તૈયારીઓમાં ખૂબ જ મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે કોસ્મો ફાઉન્ડેશનના શિક્ષકોની સર્વે ટીમ કે જેમણે શાળા સાથે જોડાઈને છેલ્લા 1 અઠવાડિયાથી રોજ અહીંની મુલાકાત લઈને ખૂબ મહેનત કરી છે તેમને પણ ખૂબ આભાર તો નહીં કહું પણ અભિનંદન। અને વધારે સારું આ કાર્યક્રમમાંથી શીખીને પણ આપણે કરીએ। દરેક ગામોમાંથી, આ ગામ ખૂબ અંદરનું ને દૂરનું છે છતાં પણ બધી જ શાળાઓના આચાર્યશ્રીઓ અહીંયા સમય ફાળવીને અહીંયા આવ્યા છે એટલે સુધી, તો એ માટે સર્વે આચાર્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપ સૌને કરું છું। આપણે આજનો કાર્યક્રમ આપણે રાષ્ટ્રગાન સાથે જ સંપૂર્ણ કરીશું, તો આપણે રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ એવી હું આશા રાખું છું। મારા પહેલાના તમામ મારા જેટલા પણ એકદમ સ્ટેજ રખના સ્ટેજ ખાલી હા એ બધામાં મને કોઈ આર્ટિફિશિયલ લાગ્યું નહીં, બધામાં ક્યાંક ને ક્યાંક પવિત્ર જે દેખાય પ્યોરિટી એ તમામના વિચારોમાં જોવા મળી કે ઘરેથી લખી લાયા હોય અને અહીંયા કહી દીધું હોય એવું મને ક્યાંય જોવા નથી મળ્યું। એ બદલ આ તમામ મારા સાથી મિત્રોનો પણ આભાર છે। આમ તો મારો આ પહેલી જ વિઝિટ બરોડા ખાતે
અને મને પણ એમ હતું કે ક્યાં મને લઈ જઈ રહ્યા છો, પણ અહીંયા આવ્યા પછી મારો થોડો માનસિક વિચાર મારો બદલાયો કે CSR ફંડમાંથી માત્ર કરવા ખાતર નહીં, પરંતુ એમાં 100% સપોર્ટ આપવો. અને હું ખાતરી પણ આપું છું અમારા બાળકો આજે જે અમારા લેપટોપ લીધું છે કે જે પણ એમને મળ્યું છે પુરસ્કાર, એનો 100% સાચી દિશામાં ઉપયોગ કરશે. અને આ જમાનો અત્યારે કોમ્પ્યુટર યુગ છે, તો સાથે સાથે કોમ્પ્યુટરને ચલાવવા માટે જે એના વર્ડ છે કે જે ઇંગ્લિશમાં આવે એ પણ અહીંયા જાણવા મળ્યું કે મારા પ્રવીણભાઈ સાહેબ ખૂબ સારું એમને ઇંગ્લિશ પણ જ્ઞાન પીરસી રહ્યા છે. તો આ તબક્કે પ્રવીણભાઈનો પણ આભાર છે. અને જેના નામમાં જ મમતા છે એવા અમારા મમતા મેડમનો પણ આ તબક્કે જે ખૂબ એમને જે બધા CSR ફંડ તો આખા ગુજરાતમાં બધા જ વાપરતા હશે, પણ ક્યાં વાપરવું અને કઈ જગ્યાએ વાપરવું એ એમને આવડી ગયું છે. બાળકો એક જ મિનિટ બેટા, છોકરાઓ 2 મિનિટ બેટા સરને સાંભળીએ આપણે. તો આ માત્ર અહીં આવ્યા કઈ વિચારો આપણામાં હશે તો એક સાચા સમાજ માટે ઉપયોગી એક નાગરિક આપણે બધા બનીશું. અને કોસ્મો ફાઉન્ડેશનને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. 20 સ્કૂલો નહીં, આ જિલ્લાની તમામ શાળાઓમાં તમામ મારા ટીચરોને કોમ્પ્યુટર અમારા સરકારે બધી જ શાળામાં આપેલા છે. એ વપરાય અને સારી રીતે અમારે જે બાળકોને આપણે આપવાનું છે એમાં અમને ક્યાંક ગૂંચવાયા હોય, કારણ કે અમારું નોલેજ માત્ર શિક્ષણમાં અમુક સબ્જેક્ટ પૂરતું જ હોય, પરંતુ ઇંગ્લિશ માટે કે કોમ્પ્યુટર માટે તમારી પાસે જે ટીમ છે, અમને પણ એક દિવસનો સેમિનાર રાખીને અમને આપશો તો અમે બરોડા ખાતે તમામ બાળકો સુધી જે ખરેખર આપણે જે અર્થમાં આપણે પહોંચાડવાનું છે એ અમે પહોંચાડીશું. અને જ્યાં અમારી જરૂર પડે બેન તો આપ આપણી ટીમ સાથે ખાલી અમને ફોન કરજો, તો અમારી ટીમ આપની સાથે અને જે ખરા અર્થમાં જે બાળકો સુધી આપણે પહોંચાડવાનું છે, જેના માટે આપણો જન્મ અત્યારે સમાજે આપણને આપ્યું છે, પણ જ્યારે આપણે સમાજને આપણે પાછું આપવાનું છે ત્યાં અમને સહકાર આપવાની જરૂર પડે તો અમને કહેજો. અમારી ટીમ આપણી સાથે. વધુ કહેતો નથી કારણ કે સમય બહુ થયો છે, પણ બાળકો આ કોમ્પ્યુટર મળ્યું છે કે આ હિસ્ટ્રી આપણને મળ્યા છે તો એનો 100% એજ્યુકેશનમાં માત્ર થોડું મેળવવાનું નથી, ઘણું બધું મેળવવાનું છે. તો આ તબક્કે વધુ કંઈ નથી કહેતો. અને આ સંસ્થાના જે પ્રેસિડેન્ટ છે કે મારા સંચાલક જે વડોદરા જિલ્લાના છે એમને પણ જ્યાં ભલે આપણા CSRમાં ના આવતું હોય પણ આઉટ ઓફ બોક્સ જ્યાં અમને લાગે તો પ્લીઝ અમારા સંચાલક મંડળ પરના પ્રમુખ સાહેબ ઉપસ્થિત છે તો આપણે એ નાનામાં નાના જે જગ્યા પર જ્યાં કોમ્પ્યુટર પણ અવેલેબલ નથી, ઇંગ્લિશના ટીચરો પણ અવેલેબલ નથી, હમણાં તો હાલ અમારે ભરતી થઈ છે પણ ક્યાંક એવા વિસ્તારમાં પણ છે ત્યાં હજુ પણ શિક્ષકો નથી, તો ત્યાં અમે લિસ્ટ આપીશું. તો આપ આપણા ટીમ મારફતે અમારે ત્યાં અઠવાડિયાનો કે જે 30 દિવસનો 30 કલાકનો કોર્સ અમને આપજો, જેથી અમારા બાળકોને પણ એનો લાભ મળે. અગેન એન્ડ અગેન મમતા મેડમ આપને ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ આપને પણ ખૂબ ખૂબ આભાર, મને અહીં બોલાવ્યો અને ખાસ તો તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે મને અહીં લઈને આવ્યા. થેન્ક યુ, આભાર સાહેબ તમારા બધા. મારી ઘણી શાળાઓની મુલાકાત લઉં છું ત્યારે આ વસ્તુ પણ જોવામાં આવે છે. તમને આજે જે લેપટોપ આપ્યા છે, કોઈ પણ વસ્તુનો ઉપયોગ એટલે 2 વસ્તુ રીતે થાય, ખરાબ અને સારા નરસા તરીકે. તો જ્યારે એક વિદ્યાર્થી કાળ, કારણ કે અત્યારે થયો છે મોબાઈલનો જમાનો, બધા ઇન્સ્ટા પર ફેસબુક પર ને ચાલતા હોય છે. ઇન્સ્ટાની એક રીલ ચાલુ કરો ને એટલે અડધો કલાક વગર સ્ટોપ ના થાય આપણાથી. એટલે જે બાળકો પાસે એમના ફાધરના કે પિતા માતાના કોઈના મોબાઈલ હોય ઉપયોગ કરતા હોય, તો આજે તમને જે લેપટોપ આપી રહ્યું છે, જે તમને હેડફોન્સ મળી રહ્યા છે, એનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય એને બહુ ખાસ કાળજી રાખજો. સાથે જે કીધું કે તાલમેલ જે થવો જોઈએ, સરકારી સિસ્ટમની અંદર સંસાધનો આપવા માટેની એક અમુક મર્યાદા હોય છે, એક સીમાઓ હોય છે, અને એનાથી કોઈ જગ્યાએ વંચિત થઈ જતા હોય છે બાળકો. અને એમાં જ્યારે આ પ્રેરક પર પૂરું પાડી રહી છે કોસ્મો ફાઉન્ડેશનનો, તો હું એ કોસ્મો ફાઉન્ડેશનનો ફરી હું પુનઃ આભાર વ્યક્ત કરું છું કે અમારા બાળકોને સુવ્યવસ્થિત સિટીના બાળકોના લેવલ સાથે વર્તમાન સમય સાથે તાલમેલ લેવા માટે તમે સશક્ત કર્યા છે. ત્યારે હું કોસ્મો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે એક વાત કહીશ કે મંજિલે
उसे मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उसे मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता उड़ान हौसलों से होती है।